ધ્યાનાભ્યાસને માટે કૃપયા પોતાના નેત્રોને બંધ કરી લઈએ. બાહ્ય જગતથી વિમુખ થઈને પોતાની સન્મુખ રહીએ. અનાદિથી આપણે ઇન્દ્રિય જ્ઞાનમાં ઊભા રહીએ છીએ અને પોતાના સુખના અનુભવથી વંચિત રહીએ છીએ. જ્યાં જ્ઞાનભાવમાં ઊભા છીએ ત્યાં પછી રાગ દ્વેષ મોહ થયા વગર રહેતો નથી અને રાગ દ્વેષ મોહથી જીવ માનસિક દુઃખનો અનુભવ કરે છે અને વૈષયિક દુઃખનો અનુભવ કરે છે. જ્ઞાનભાવથી જીવ બાહ્ય જગતથી સંબંધ બાંધે છે અને પોતાના સુખથી વિમુખ રહે છે. પૂરો જીવલોકને જ્ઞાન કરવું સારું લાગે છે, બહિર્મુખ રહેવું સારું લાગે છે, માટે તેઓ અનાદિથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જ્ઞાનભાવના નિરોધ વિના આનંદનો અનુભવ થવો શક્ય નથી, કેમ કે જ્ઞાન અને આનંદ બંને સાથે રહી શકે નહીં. જ્યાં જ્ઞાનમાં ઊભા છીએ ત્યાં પછી આનંદનો અનુભવ થતો નથી અને જ્યાં પોતાના આનંદનો અનુભવ થાય છે ત્યાં બાહ્ય જગતનું જ્ઞાન નથી થતું. જ્ઞાનનો રાગ છોડવાનો છે, ત્યારે જ આપણે પોતાના આનંદને ભોગવી શકશું. જ્ઞાન દ્વારા આપણે મૂર્ત પદાર્થોને દેખીએ છીએ, જાણીએ છીએ, અનેક પ્રકારથી એને જ ઉપયોગમાં લઈએ છીએ. મૂર્ત પદાર્થ સુખ સ્વભાવી નથી. જ્ઞાનભાવનો નિરોધ કરવા પર સ્વતઃ આપણી દ્રષ્ટિ અંતર્મુખ થાય છે અને આપણે પોતાના સુખનો અનુભવ સ્વતઃ થાય છે. મોક્ષ માર્ગનો સારો પુરુષાર્થ જ્ઞાનના નિરોધ રૂપ છે. આખું જગત જ્ઞાનના પક્ષમાં છે. આખા જગતથી નાતા તોડો અને પોતાનાથી જ નાતા જોડીએ. પોતાનો પક્ષ એ આનંદનો પક્ષ છે. આપ જ આપને આનંદરૂપ છો. બાહ્ય જગત કાંઈ પણ આનંદરૂપ નથી. કોઈ બાહ્ય જગત આપણું નથી અને બાહ્ય જગત પ્રતિ આપણું કાંઈ પણ કર્તવ્ય નથી. સારા જગતથી આપણે વિમુખ થવું છે અને પોતાને અંગીકાર કરવા છે. પોતાને અંગીકાર કરવો એ જ વાસ્તવિક ધર્મ છે. પોતાને પામી લેવું, પોતાનું સંવેદન કરવું, પોતાના સુધી સિમટી જવું, પોતાની જ મહિમામાં લીન રહેવું. પોતાને માટે પોતા સિવાય બીજો કોઈ વિશ્વમાં પદાર્થ નથી. બીજાને મહત્વ દેવું એ પોતાનું અપમાન કરવા જેવું છે. જગતને દેખવું જ નથી તો સ્વતઃ જ આપણને આપણી શાંતિનો, સુખ શાંતિનો અનુભવ થાય છે. જ્યાં સુધી આપણે જગતને દેખવા જાણવા રૂપ રહીશું ત્યાં સુધી નિયમથી આપણે દુઃખી રહીશું. કહ્યું પણ છે કે જ્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન જીવિત છે ત્યાં સુધી દુઃખ જીવિત છે. ઇન્દ્રિય જ્ઞાનને જીવિત રહેતા દુઃખોને નષ્ટ કરવું સંભવ નથી. બધું જ જ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન રૂપ છે અને તે મૂર્ત કાયાની સહાયથી જ થાય છે. નેત્રો વગર દેખાતું નથી, કાનો વગર સાંભળી નથી શકાતું. જેટલું પણ જ્ઞાન છે તે બધું જ આ મૂર્ત કાયાની સહાયથી થાય છે અને ઇન્દ્રિય જ્ઞાન છે. જ્યાં પરાધીન ભાવ છે ત્યાં દુઃખનો અનુભવ થાય છે. પોતાના આનંદના અનુભવમાં મૂર્ત કાયા અથવા તો કોઈ પણ બાહ્ય પદાર્થની જરૂર નથી. કોઈ પરાધીનતા નથી. સુખનો અનુભવ અત્યંત સ્વાધીનતાથી થાય છે. એમાં કોઈ પણ બાહ્ય પદાર્થનો આશ્રયની જરૂર નથી. પોતાનું મુખ પોતાની તરફ રાખીએ આ જ પુરુષાર્થ છે. વિશ્રામની સ્થિતિમાં રહો, કેમ કે મોક્ષ માર્ગ વિશ્રામ કરવા રૂપ છે. પોતાની સન્મુખ રહેવાથી જ આપણને વિશ્રામ મળે છે. કોઈ કાય ચેષ્ટા નહીં, કોઈ વચન ચેષ્ટા નહીં, કોઈ વિચાર નહીં, કોઈ ઇન્દ્રિય જ્ઞાન નહીં, કોઈ બુદ્ધિનો વિલાસ નહીં. આનંદના ભોગને કાંઈ પણ પરાધીનતા નથી, કેમ કે તે આનંદનો ભોગ પ્રત્યક્ષ થાય છે. તે પોતાનો જ ભોગ છે. બાહ્ય પદાર્થોના મોહને છોડવાનો યોગ્ય છે. બાહ્ય પદાર્થોનો મોહ જ સંસાર છે. એનાથી આપણે થાકી જઈએ છીએ. રાત્રિમાં નિંદ્રા આવે છે
અને નિંદ્રા મૂર્છાની સ્થિતિ છે. નિંદ્રાની સ્થિતિમાં કોઈ પ્રકારે આપણે પોતાની સન્મુખ રહી શકતા નથી અને પોતાના ઉત્તમ અતિન્દ્રિય સુખને ભોગવી શકતા નથી. સૌથી અધિક મૂર્છા વનસ્પતિ કાયના જીવોને હોય છે. સર્વ હિંસાથી વિરક્ત રહેવાનું છે, આહારથી વિરક્ત રહેવાનું છે. એનો એકમાત્ર ઉપાય જગતથી વિમુખ રહેવાનું છે. જગતની સન્મુખ રહેશું તો ક્ષુધા પણ થશે, શારીરિક ક્ષતિ પણ થશે અને એની પૂર્તિને માટે આહાર અને નિંદ્રાની જરૂર પડશે. બહિર્મુખ જીવોને આહાર, નિંદ્રા અને કામનું સેવન સહજ છે અને એનું જ નામ સંસાર છે. જો ધર્મ કરવો ઈષ્ટ છે તો ઉત્તમ સુખનો અનુભવ કરવો ઈષ્ટ છે તો દેખવાનું જાણવાનું બંધ કરો. ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરીએ. પોતાના જ્ઞાન સ્વભાવી માનવું બંધ કરીએ. જો જ્ઞાનને સ્વભાવ માનવામાં આવશે તો પછી આપ ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ નહીં કરી શકો. તો પછી મોક્ષ માર્ગની શરૂઆત પણ નહીં થાય. પોતાને આનંદ સ્વભાવી માનીએ. આનંદમ બ્રહ્મણો રૂપમ, હું આનંદ માત્ર છું. અનાદિથી મૂર્તનો સંબંધ છે. ઇન્દ્રિયા છે, ઇન્દ્રિય જ્ઞાન છે, એનાથી આપણો આનંદ રોકાઈ ગયો છે. સંસારપૂર્વક જ મોક્ષ થાય છે. અનાદિથી ઇન્દ્રિય જ્ઞાનનો નિરોધ કરીને જ જીવ પરમાત્મા થાય છે. જ્ઞાન પણ અનાદિથી છે, એનો નિરોધ કરીને જ અનંત સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનની અનાદિતા છે અને સુખની અનંતતા છે. જ્ઞાનના નિરોધથી જ મોક્ષ માર્ગ શરૂ થાય છે. જ્ઞાનનું મુખ બહાર છે અને આનંદનું મુખ બહાર નથી, કેમ કે બહારમાં ક્યાંય આનંદ છે જ નહીં. જ્ઞાનના નિરોધ કરવાથી જ આનંદનો અનુભવ થવા લાગે છે. જીવ પોતે પોતાથી સંયુક્ત થાય છે. તે સ્વાધીનતા છે. તે મોક્ષ માર્ગ અને મોક્ષનું સ્વરૂપ છે. જો આપ ભગવાનને સર્વજ્ઞ માનો છો તો પછી કદી પણ આપ મોક્ષ માર્ગને પ્રાપ્ત નહીં કરી શકો. જ્યારે આપનો આદર્શ સારી દુનિયાને દેખે છે તો પછી આપ દુનિયાને દેખવાનું કેવી રીતે બંધ કરી શકો? પરમાત્માને તો બસ પોતાના આનંદનો ભોગતા જુઓ. ત્યારે જ આપ પોતાના આનંદને ભોગવી શકશો. પરમાત્માના સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરો, કેમ કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રૂપમાં પરમાત્માની ઉપાસના કરે છે. એને પોતાનો આદર્શ માને છે. આપનો આરાધ્ય પરમાત્મા સર્વજ્ઞ અને સર્વદર્શી નથી. પરમાત્મા માત્ર આનંદ ભોજી છે અને પોતાના આનંદને ભોગવે છે. તેઓ ઇન્દ્રિયાતીત છે. મૂળ પદાર્થોને જાણવાવાળી ઇન્દ્રિયોને મૂર્ત કાયાના એમને અભાવ કર્યો છે અને પૂર્ણજન્મથી તેઓ મુક્ત થયા છે અને પૂર્ણજન્મથી મુક્ત થવાને માટે ઇન્દ્રિયોને રહેતા હોવા જ એમને ઇન્દ્રિય જ્ઞાન કરવું બંધ કર્યું છે અને ગુપ્ત રહીને પોતાની સુખનિધિને જ ભોગવી છે. ત્યારે જ તેઓ મુક્ત અવસ્થાને પ્રાપ્ત થયા છે, મોહથી મુક્ત થયા છે, સર્વ આકુરતાથી મુક્ત થઈને નિરાકુર થયા છે. ધર્મની દેશનાની પ્રાપ્તિ બહારથી થવી સંભવ નથી. આપ સ્વયંની પાસે આવો અને પોતાનાથી જ અંદરથી જ પોતાને સમ્યક દેશના પ્રાપ્ત થશે. બીજા કોઈ આપને દેશના દેવામાં સમર્થ નથી. જ્યારે પોતાથી યુક્ત રહીને આપ શાંતિને ભોગવો છો તો આપની અંદરથી જ એ નિર્ણય આવે છે કે હું પોતાના આનંદને ભોગવાવાળા સ્વભાવવાળો છું. જગતને દેખતા જાણવાવાળો મારો સ્વભાવ નથી. મારા શુદ્ધ સ્વરૂપમાં બળનું પણ કોઈ કામ નથી. હું તો માત્ર આનંદ ભોજી છું. જેવી રીતે શુદ્ધ પૂતગલ એક સ્પષ્ટ ગુણવાળું છે. હવામાં ફક્ત સ્પર્શ જ જોવામાં આવે છે. પૂતગલ એક સ્પર્શ ગુણવાળું છે અને જીવ એક સુખ ગુણવાળું છે. મૂર્તથી બંધ કરીને જીવમાં અનેક પ્રકારના વિકાર પેદા થાય છે. જ્ઞાન પણ એક ચિત્ત વિકાર છે. બળ પણ એક ચિત્ત વિકાર છે.
જ્ઞાન, દર્શન, બળ એ ત્રણેય જીવના ચિત્ત વિકાર છે, સ્વભાવ નથી. મૂર્તના સંબંધથી જ જીવમાં વિકારી ભાવ ઉત્પન્ન થાય છે. પૂતગલ પરમાણુમાં પણ અન્ય પૂતગલથી બંધ કરીને રસ, ગંધ અને વર્ણ ઉત્પન્ન થાય છે. અન્યથા શુદ્ધ પરમાણુ માત્ર એક સ્પષ્ટ ગુણવાળું છે. આ પ્રકારે શુદ્ધ સ્વરૂપથી જીવ આનંદના અનુભવ રૂપ છે. પોતાના શુદ્ધ સ્વરૂપમાં કેવળ આનંદ છે અને આપણે આનંદ જોઈએ છીએ. શુદ્ધતા પ્રગટ કરવી છે. શુદ્ધતા પ્રગટ કરવાને માટે મૂર્ત પદાર્થોને, બાહ્ય જગતને દેખવા જાણવાનું બંધ કરવાનું છે અને જ્ઞાનના નિરોધથી જ ધ્યાન થાય છે. ધ્યાન હોવું અર્થાત આનંદ હોવો. જ્ઞાન કરવું જરૂરી નથી, એનો નિરોધ કરવો જરૂરી છે. આનંદનો અનુભવ કરવો જરૂરી છે. તે આનંદનું બીજું જ નામ ધ્યાન છે. આનંદનો અનુભવ કહો યા ધ્યાન કહો, ધ્યાનાભ્યાસ કહો, બધું જ એક અર્થ જ છે. ધ્યાન કરવું અર્થાત શાંતિને, આનંદને ભોગવવા. બાહ્ય જગતથી મુખ મોડવાથી જ આપણે આનંદ ભોજી થઈએ છીએ. નિર્દેશ દેવાને માટે એવું કહેવામાં આવે છે કે પોતાનું મુખ પોતાની તરફ કરીએ. અન્યથા બાહ્ય જગતથી વિમુખ થવા પર, બાહ્ય જગતને દેખવા જાણવાનું બંધ કરવા પર સ્વતઃ પોતાના આનંદનો ભોગ થાય છે. નિર્દેશને માટે દેશના હોય છે. પોતાની સન્મુખ રહેવાને માટે કહેવામાં આવે છે. પોતાનામાં ઉપસ્થિત રહો, પોતામાં સ્થિત રહો. પોતામાં સ્થિત રહેવું તે જ ઉપસ્થિત રહેવું છે અને તે જ સ્વચ્છ રહેવાનું છે. પોતાની મૂરતને પરમાત્માની મૂરત માનીએ. અનેક જીવોને દેવ દર્શન કરવાનો આગ્રહ રહે છે. પરમાત્માની આરાધના કરવાનો અભિપ્રાય જીવોને રહે છે. માનો કોઈ બીજા જ એને દુઃખોથી મુક્ત કરી દેશે, પરંતુ બીજા કોઈ આપણને નથી દુઃખી કરી શકતા કે નથી સુખી કરી શકતા. આપણે જ પોતાની કરણીથી જ સુખ દુઃખ પામીએ છીએ. સ્વયં કરેલા જે કર્મ શુભાશુભ ફળ નિશ્ચય તે દેવ આપણને ફળ આપે છે. અન્ય તો સ્વયં કરેલા નિષ્ફળ થાય. બીજા સુખી દુઃખી કરે છે તો કર્મ અને કર્મફળનો સિદ્ધાંત જૂઠો પડશે. તો પછી આપણે સર્વ પાપ કરીશું અને કોઈ બીજા સુખી કરશે. આપણે બિલકુલ નિષ્પાપ રહીશું તો પણ કોઈ આપણને દુઃખી કરશે. હું સુખી કરું છું, દુઃખી કરું છું, પરોપકાર કરું છું, કોઈ મારો ઉપકાર કરે છે, એવા પરાધીન ચિંતનને છોડો. જગતને પરોપકાર કરવાનો બહુ જ પક્ષ રહે છે અને તે બધું જ બહિર્મુખતાને કારણે છે. દયાદાનના સર્વ પરિણામ મોક્ષ માર્ગની બહાર છે. દયાદાન પોતાની પ્રતિ જ ક્રિયા થઈ શકે છે. આપણે પોતાની સન્મુખ થઈને પોતાની પર દયા કરવાની છે અને પોતાના સુખનું દાન દેવાનું છે. પોતાના ધ્યાનને પોતાના મસ્તકના ભાગ પર લઈ આવો. જ્યારે આપણે જ્ઞાનનો નિરોધ કરી શરૂઆત કરીએ છીએ ત્યારે જ્ઞાનનો નિરોધ સદાને માટે થઈ શકતો નથી. જેટલા અંશોમાં જ્ઞાન જીવિત રહે છે એટલા અંશોમાં દુઃખ પણ જીવિત રહે છે. ધ્યાનાભ્યાસ શરૂ કરતાં જ સર્વ દુઃખોનો નાશ થઈ જશે એવું વિચારવું યોગ્ય નથી, કેમ કે મોક્ષ પદ ધીરે ધીરે મળે છે. જેટલું જેટલું આપણે જ્ઞાનના નિરોધ કરતા જઈશું એટલું જ આપણે દુઃખોથી મુક્ત થઈશું અને એટલા જ આપણે સુખની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનનો પૂર્ણ નિરોધ કરવો એકદમ શક્ય નથી. ક્ષણે ક્ષણે જ આપણે બહિર્મુખતાને છોડી શકીએ છીએ તો ક્ષણે ક્ષણે જ આપણું સુખ વૃદ્ધિગત થાય છે અને જ્યાં સુધી આપણે પૂર્ણ સુખને પ્રાપ્ત નથી કરી લેતા ત્યાં સુધી દુઃખ પણ જીવિત રહે છે. દુઃખનું હોવું કોઈ આશ્ચર્ય નથી, કેમ કે આપણે બહિર્મુખતાના ઇન્દ્રિય જ્ઞાનના પૂર્ણ નિરોધ તત્કાલ નહીં કરી શકીએ. ધીરે ધીરે જ ઇન્દ્રિય જ્ઞાન પર વિજય થાય છે. પોતાના ધ્યાનને પોતાના લલાટ ભાગ પર લઈ આવો. મોક્ષ માર્ગમાં આવ્યા પછી પણ
આપણે જ્યાં સુધી મોક્ષ નથી થતો ત્યાં સુધી દુઃખ સહન કરવાને માટે તૈયાર રહેવાનું છે અને મોક્ષ માર્ગને છોડવાનો નથી. પોતાના ધ્યાનને પોતાના ભૂમધ્ય પર લઈ આવો. ભૂતકાળમાં જે મોક્ષ માર્ગ પર ચાલ્યા છે તેમને માર્ગમાં અનેક પ્રકારના દુઃખોની પ્રાપ્તિ થઈ છે. ક્રમથી જ તેઓ દુઃખોથી નિવૃત્ત થયા છે અને ક્રમથી જ તેમને સુખની વૃદ્ધિ થઈ છે. અભ્યાસ કરતા જીવ એક સમય દુઃખોથી સર્વથા મુક્ત થઈને શાશ્વત સુખને પામી લે છે. આમાં મૂળમાં એક સ્વ આશ્રય છે, બહિર્મુખતાનો નિરોધ કરવાનો છે, ઇન્દ્રિય જ્ઞાનને ખરાબ જાણવાનો છે અને પોતાને જ્ઞાન સ્વભાવી નહીં માનીને આનંદ સ્વભાવી માનવાનો છે. અન્યથા ઇન્દ્રિયોથી જાણતા રહો, મનથી વિચાર કરતા રહો, ખોપડી મારતા રહો, પોતાના આનંદનો અનુભવ નહીં કરી શકો, વિશ્રામ નહીં કરી શકો. જ્ઞાનથી વિરક્ત થવું એ જ વિશ્રામ પામવો છે. ઇન્દ્રિય જ્ઞાનની સાથે જ માનસિક વિકલ્પ હોય છે, વચન ચેષ્ટા થાય છે, કાય ચેષ્ટા થાય છે અને જ્ઞાનનો નિરોધ કરવા પર જ વિચારવાનું બંધ થાય છે, વચન ચેષ્ટા બંધ થાય છે અને બુદ્ધિનો વિલાસ પણ બંધ થાય છે. મોક્ષ માર્ગ આ બધી જ ક્રિયાઓનો નિરોધ રૂપ છે અને તે પોતાના સ્વરૂપમાં વિશ્રામ કરવા રૂપ છે, પોતાના આનંદને ભોગવા રૂપ છે. પોતાના ધ્યાનને બંને નેત્રો પર લઈ આવો. પોતાની સન્મુખ રહેવાથી પોતાનામાં સ્થિત રહીએ છીએ તે સમયે પોતાને સમજણનો વેપાર થતો નથી. પોતાના ધ્યાનને પોતાના બંને કાનોના ભાગ પર લઈ આવો. મસ્તકથી પગ સુધી જે આપણી અમૂર્ત મૂર્ત છે એમાં દેવત્વની સ્થાપના કરવી જરૂરી છે. એને જ ગુરુ માનવાના છે, એને શાસ્ત્ર માનવાના છે, એની સન્મુખ રહેવું એ જ સ્વાધ્યાય છે. એમાં વિહાર કરવો એ તીર્થયાત્રા છે, તીર્થ ભ્રમણ છે. પોતાના જેટલા પણ અંગોપાંગ છે એટલા જ તીર્થ છે. મસ્તકથી પગ સુધી પોતાના અમૂર્ત શરીરને ચૈત્ય માનો, એને ચૈત્યાલય માનો, એને ચેતના સુખને ભોગવવી છે. પોતાના ધ્યાનને પોતાના બંને નસકોરા પર લઈ આવો, નાસિકા પર દ્રષ્ટિ રાખો. જીવ સંસારપૂર્વક જ મુક્ત થાય છે. એની અંતિમ અવસ્થા મનુષ્ય આકાર હોય છે, કેમ કે તે મનુષ્ય દેહ પામીને જ બાહ્ય જ્ઞાનથી પોતાના વિમુખ કરીને અમૂર્ત દશાને પ્રગટ કરે છે અને અંતિમ મનુષ્ય આકારમાં જ તેની અમૂર્ત કાયા પછી અનંતકાળ સુધી રહે છે. પોતાના ધ્યાનને પોતાના મુખ પર લઈ આવો. બંને હોઠોનો ભાગ, દરેક ભાગની સંવેદનાને હર્ષપૂર્વક અનુભવ કરવાનો છે, કેમ કે તે અનુભવ જ મોક્ષ માર્ગ નામ પામે છે. એનાથી ભિન્ન કોઈ બીજો મોક્ષ માર્ગ નથી, બીજો કોઈ સુખનો માર્ગ નથી, કોઈ ધર્મ નથી. પોતાના ધ્યાનને પોતાની જીભ પર લઈ આવો. ઉપર તાળવાનો ભાગ, પેટના મધ્યમાં નાભિસ્થાન પર આવો. પીઠનો ભાગ, બંને હાથ, બંને પગ. બંને પગથી આપણે કાય ચેષ્ટા કરીએ છીએ. હાથ પર હાથ ધરો, પગ પર પગ રખો. હાથોથી પગોથી ચેષ્ટા કરવાનું બંધ કરો, ત્યારે આપણે પરમાત્મા દશાને પ્રાપ્ત કરી શકીશું. પોતે પોતાને નમસ્કાર કરવા. નમો અપ્પાણમ, નમો અપ્પાણમ, નમો અપ્પાણમ. મેરા મુझको નમન હો, મેરા મુझको નમન હો. ધ્યાનનું આ સત્ર પૂરું કરીએ છીએ. આપના સહકાર બદલ આભાર.